નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ નમસ્કાર, આપના સાથે હું ભરત ગુપ્તા અને તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે અમે આપને લઈ જઈ રહ્યા છીએ કલોલ તાલુકાના વાયણા ગામમાં, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર બકાજી અને ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાએ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી છે। કલોલ તાલુકાના વાયણા ગામે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને હિતુભાઈ કનોડિયાએ જનતા સાથે મુલાકાત કરી સદસ્યતા અભિયાન શરૂ કર્યું। કલોલ તાલુકાના વાયણા ગામમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર બકાજી અને ઈડર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાએ આજે ભારતીય જનતા પાર્ટી ના સદસ્યતા અભિયાનની અનોખી પહેલ કરી છે। આ પ્રસંગે ગ્રામજનોને ભાજપના પ્રાથમિક સદસ્યો તરીકે જોડવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં યુવાનો અને મહિલાઓએ વિશેષ ઉત્સાહ દર્શાવ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન લક્ષ્મણજી ઠાકોરે તેમના મતવિસ્તારના લોકોને ભાજપમાં જોડાવાનો આહવાન કર્યો હતો અને હિતુભાઈ કનોડિયાએ પાર્ટીના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા જનતાને સહકાર આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ ધરાવતા ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર અને હિતુભાઈ કનોડિયાએ લોકો સમક્ષ ભાજપના વિકાસ કાર્યોની જાણકારી આપી, તેમજ કલોલ વિધાનસભાને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે લોકસભ્ય શ્રી અમિત શાહના માર્ગદર્શનમાં યોજાયેલી આ પહેલની સરાહના કરી હતી। આ પ્રસંગે હાજર મહાનુભાવોમાંથી એસસી મોરચાના મહામંત્રી દેવેનભાઈ વર્મા, ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિજી ઠાકોર અને અન્ય અગ્રણીઓ તથા ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોઈ પણ રાજકીય અભિયાનમાં લોકોની સંલગ્નતા એક મહત્વપૂર્ણ પગલું છે અને આજના સદસ્યતા અભિયાન દ્વારા બીજેપીએ ફરી એકવાર લોકો સાથે જોડી અને તેમના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે। આવું વધુ જાણવા માટે જોડાયેલા રહો કેમેરામેન સરફરાજ ભટ્ટી સાથે પ્રકોપ ન્યૂઝ।